હેલો મિત્રો, કેમ બધા મજામાં છો ને? મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા સબસ્ક્રાઈબર વધતા નથી. તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા નથી. મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને આગળ વધારો. અને હું તમને વાત કરી રહ્યો તો આ વખત તરુણભાઈ છે. તરુણભાઈ એડિટિંગનું કામ કરી રહ્યા છે અને હવેથી આપણા વિડીયો એડિટ થશે. અત્યારે એડિટ નહોતા થતા. એડિટ થયા વગરના આપણે વિડીયો મૂકતા હતા. પણ હવેથી તરુણભાઈ એડિટ કરશે અને પીસીમાં એડિટ કરશે. હું તમને બતાવીશ. ચાલુ રાખજો, આપણી બ્લોગ ચાલુ રાખજો. આગળ હું તમને બતાવીશ. મિત્રો આ મકા તરુણભાઈનું એડિટિંગનું કામ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો. જો તરુણભાઈ પીસીમાં એડિટ કરી રહ્યા છે વિડીયો. અત્યારે હાલ કાજલબેનનો વિડીયો એડિટ થવાનું ચાલુ કામ છે અને આ તરુણભાઈ એડિટ કરી રહ્યા છે વિડીયો. તમે જોવો બરાબર. એટલે હવે આ મારા પણ વિડીયો એડિટ થઈને જ આવશે. અત્યારે એડિટ થયા વગર આવતા હતા. અને આ તરુણભાઈનું એડિટ કરવાનું કામ તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તરુણભાઈને પણ તરુણભાઈની આઈડી છે તરુણભાઈ બ્લોગ્સ. હા તો મિત્રો તરુણભાઈની આઈડી છે યુટ્યુબમાં. એ તરુણભાઈ બોલશી, તમે સાંભળો. એમને પણ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તરુણ બ્લોગ 71 એમ કરીને આઈડી છે. સબસ્ક્રાઈબ ના ભૂલતા મિત્રો. હા હા મિત્રો હવે હું એટલે કે જેતલપુર જવા નીકળી રહ્યો છું. આ છે મારા વાઈફને મેકવા જઈ રહ્યો છું. તો બે શબ્દ કહેશો અમારા બ્લોગમાં? એટલે ઘરે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા નહીં અમારા મિત્રો શું કરવાનું? મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને આગળ વધારો. મારી ચેનલનું નામ છે બેઉલ બ્લોગ્સ 78. અને મિત્રો આગળ વધારવાની એટલે કે આ સબસ્ક્રાઈબ કરો યાર. ચમ કરતા નથી? મમ્મી કોક કે મમ્મી આપણા વિડીયોમાં બોલો બોલો કોક બોલો જ ખરા. એટલે હું હેડે તો કોક બોલો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું કહેવાય મિત્રો, બીજું કોઈ કહેવું નહીં. આપણા ફોલોવરને કરતા બી કહેવાય, મને આવડતું નહીં. હા પણ મમ્મીને આવડતું નથી પણ સબસ્ક્રાઈબ કરો. બીજું કોઈ સબસ્ક્રાઈબર વધારો. આગળ સબસ્ક્રાઇબર વધારો એવું આવડે મને તો. હા હા બરાબર. હા. ચાલો મિત્રો આપણે જેતલપુર ગામમાં આવી ગયા છીએ અને જેતલપુરમાં મારા વાઈફને ઉતારી દીધા એમના ઘરે અને અમે રિટર્ન થઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો અમારા બ્લોગમાં. અને અમારા મિત્ર ચલાવી રહ્યા છે બાઈક ને બહુ બેઠો પાછળ. બરાબર મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે આપણો બ્લોગ પૂરો બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.